નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। રાજ્યમાં યોજાનાર મોક ડ્રીલને લઈને અગત્યની બેઠક યોજાઈ। વડોદરા કલેક્ટરના અધ્યક્ષસ્થાને યોજાઈ બેઠક। શહેરમાં 3 સ્થળોએ સિવિલ ડિફેન્સ ઓપરેશન અભ્યાસની યોજાશે મોક ડ્રીલ। યુદ્ધ જેવી પરિસ્થિતિમાં નાગરિક સુરક્ષાની તૈયારીઓના ભાગરૂપે કાલે યોજાશે મોક ડ્રીલ। કાલે સાંજના 4 કલાકથી 7:30 દરમિયાન યોજાશે મોક ડ્રીલ। શહેર જિલ્લાના નાગરિકોને પોતાના ઘર, દુકાનો, ઉદ્યોગગૃહો, કારખાના વગેરેની લાઇટ બંધ રાખવા કર્યો અનુરોધ। કાલે સાંજે અચાનક ડરામણો કે ભારે અવાજ સંભળાય તો નહીં ગભરાવા કરી અપીલ। સાંજે યુદ્ધવાળું સાયરન વાગે તો નાગરિકોએ ડરવું નહીં। મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ જાગૃતતા ફેલાવવાનો છે। નાગરિકોને વિદ્યાર્થીઓને દુશ્મનના હુમલાઓ દરમિયાન આત્મસુરક્ષાનું અપાશે પ્રશિક્ષણ। નાગરિક સંરક્ષણ પ્લાન અદ્યતન કરવા કલેક્ટર કચેરી ખાતે શરૂ કરાશે નિયંત્રણ કક્ષ। કલેક્ટર કચેરી ખાતે યોજાયેલ બેઠકમાં સાંસદ, ધારાસભ્યો સહિત જિલ્લાના તમામ અધિકારીઓ રહ્યા હાજર। અને કઈ રીતથી પબ્લિકે રિસ્પોન્ડ કરવાનું છે આ મોક ડ્રીલનો સમય દરમિયાન? ઓપરેશન અભ્યાસ અંતર્ગત કેન્દ્રીય ગૃહ મંત્રાલય મારફતે જે આપણને માર્ગદર્શિકા મળી છે એ મુજબ આવતીકાલે 7 તારીખે આપણે સમગ્ર રાષ્ટ્રમાં આ સિવિલ ડિફેન્સ અંતર્ગતની મોક ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ। એમના અંતર્ગત આપણા વડોદરા સિટી અને ગ્રામ્ય વિસ્તાર બંનેની અંદર મોક ડ્રીલ કરીએ છીએ। વિશેષ કરીને વડોદરા એ કેટેગરી 1 ડિસ્ટ્રિક્ટ છે, જેથી કરીને આપણે વિશેષ આની તકેદારી રાખીને તમામ નાગરિકોમાં ભાગીદાર થાય અગત્યનું છે। મોક ડ્રીલનો મુખ્ય ઉદ્દેશ તમામ નાગરિકોને જાગૃતતા ફેલાય, સાથોસાથ સતર્ક રહે એ દિશાના પ્રયત્નોનો ભાગ છે। વિવિધ વિભાગો અને તંત્ર આમાં વિશેષ કરીને પ્રયત્નશીલ થાય, એમની પ્રિપેર્ડનેસ ચકાસાય, એમનું ઇવેલ્યુએશન થાય અને એમના ગેપ્સ આઈડેન્ટિફાઈ કરીને ભવિષ્યમાં એ ગેપ્સ આપણે કઈ રીતે પ્લગ કરી શકીએ એ દિશાના વિશેષ પ્રયત્નો આ મોક ડ્રીલ મારફતે થવાના છે। મોક ડ્રીલની અંદર ખાસ કરીને નાગરિકો માટે જે 2 એક્સરસાઇઝ થવાની છે, એક આપણે એર સાયરન વગાડીશું, જે એર સાયરનના મારફતે લોકોને માહિતી આપશે કે આ સમયે કોઈ ડેન્જર છે, હવાઈ હુમલો થવાની શક્યતા હોય અથવા તો અન્ય પ્રકારે કોઈ આપદા હોય તો એ કિસ્સાની અંદર આપણે લોકોએ કઈ રીતે બિહેવ કરવું એ એર સાયરનના મારફતે આપણે ધ્યાન દોરીશું। સાથોસાથ આપણે રાત્રિના સમયે 7:30 થી 8 દરમિયાન બ્લેકઆઉટ કરવા જઈ રહ્યા છીએ, જે દરમિયાન લોકો વોલ્યુન્ટરી પોતાના ઘરની ઇલેક્ટ્રિસિટી બંધ કરશે। જો વાહન ચલાવતા હોય તો સાઈડમાં થોડો સમય ઊભો રહીને એમના વાહનોની લાઇટ બંધ કરશે। લોકો એમના ઘરને લાઇટ આવશ્યકતા મુજબ વાપરશે, પણ સાથોસાથ એવી રીતે એમને ઢાંકશે જેથી કરીને બહારના ભાગમાં કોઈ લાઇટ ના જાય। લોકો અને આપણા તંત્ર આમની અંદર એક સાથે જોડાઈને આને સફળ બનાવીએ એ દિશાનો સહિયારો પ્રયત્ન કરવાનો છે। સાથોસાથ આપણે 3 લોકેશન વડોદરાની અંદર આઈડેન્ટિફાઈ કર્યા છે, જે આપના મારફતે તમામ લોકો સુધી એમની માહિતી પહોંચે। ઇનઓર્બિટ મોલની અંદર, મંજુસર જીઆઈડીસીની અંદર અને મકરપુરા ઓએનજીસીની અંદર આપણે વિશેષ ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ, જેમની અંદર આપણે ઇવેક્યુએશન પ્લાન, માસ કેઝ્યુઅલિટી પ્લાન, ફાયર એક્ઝિટ પ્લાન વગેરે એક્ઝિક્યુટ કરીશું અને એમના અંતર્ગત આપણી તૈયારીઓ ખાસ કરીને એમની અંદર વિવિધ સરકારના વિભાગો જોડાઈને એમની વચ્ચેનું સંકલન, એમની તૈયારીઓ આપણે એ પણ ચકાસવા જઈ રહ્યા છીએ। આ સમગ્ર પ્રક્રિયાનું આપણે ઇવેલ્યુએશન પણ કરીશું અને ભવિષ્યમાં આમાંથી આપણે શું સુધારા વધારા કરી શકાય એ દિશાનો પ્રયત્ન આ મોક ડ્રીલના મારફતે કરવાના છીએ। આપનો મારફતે વિશેષ હું એ કહેવા માંગીશ કે આ મોક ડ્રીલ લોકોને જાણ કરતી અભ્યાસ છે। આમની અંદર માત્ર વોલ્યુન્ટરી છે, આમને ક્યાંય આપણે ફોર્સફુલી ઇમ્પ્લિમેન્ટ નથી કરવાનું। લોકો સુધી માહિતી પહોંચાડવાનું કામ આપ વિશેષ કરશો એવી અપેક્ષા સૌની આગળ રાખું છું। સાથોસાથ આપણે કોઈ ઇમરજન્સી કે ઇસેન્શિયલ સર્વિસ ખોરવાય નહીં એ બાબતની તકેદારી પણ આ મોક ડ્રીલ દરમિયાન રાખવાની છે।